જામનગરમાં ફરી એકવાર દાદાએ બુલડોઝરથી સપાટો બોલાવ્યો. શહેરના વિવિધ વિસ્તારમાં સરકારી જમીન પર ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયો. જામનગર મહાનગરપાલિકાએ મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું. મહાનગરપાલિકાની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. આ જમીન બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી, જે છેલ્લા કેટલાક સમયથી 51થી વધુ કમર્શિયલ દુકાનોનું દબાણ થયું હતું. કુલ 1,26,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી જેવી ઝાલા, પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની કિંમતની જમીન મુક્ત થઈ જશે અને જેનો ઉપયોગ હવે મૂળ હેતુ મુજબ બાગ બગીચા માટે કરી શકાશે. આ પગલું શહેરમાં ગેરકાયદે દબાણો સામે મનપાની મક્કમ કાર્યવાહીનું ઉદાહરણ બન્યું છે. આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે. તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે. જામનગરમાં ફરી એકવાર દાદાએ બુલડોઝરથી સપાટો બોલાવ્યો. શહેરના વિવિધ વિસ્તારમાં સરકારી જમીન પર ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયો. જામનગર મહાનગરપાલિકાએ મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું. મહાનગરપાલિકાની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. આ જમીન બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી, જે છેલ્લા કેટલાક સમયથી 51થી વધુ કમર્શિયલ દુકાનોનું દબાણ થયું હતું. કુલ 1,26,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી જેવી ઝાલા, પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની કિંમતની જમીન મુક્ત થઈ જશે અને જેનો ઉપયોગ હવે મૂળ હેતુ મુજબ બાગ બગીચા માટે કરી શકાશે. આ પગલું શહેરમાં ગેરકાયદે દબાણો સામે મનપાની મક્કમ કાર્યવાહીનું ઉદાહરણ બન્યું છે. આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે. તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે.